તો મેં કેટલો માર ખાધો છે લક્ષથી હાથ પર મને કાઢી મૂકી છે શિવ અને શિવ નહીં પેલા આ ભાઈ રહ્યા પૂછો એની ઘરે હોય ને સાંભળો મારી વાત થોડું ભૂલ હોય ને માવતર ની સાંભળો મારી વાત તોય આપણે મરાય નહીં તમે નાના છો એ વડીલ કહેવાય અને ભૂલ હોય ને વાત તમારી સાચી છે પણ એ ગઈડું માણા કહેવાય તમે એના જેવા થાવ તો તમારામાં એના શું ફેર આપણે લીગલ રીતે સમજી લેજો આ તો હજી હું એક જ એવો છું હજી હમણાં અમે કરશો એટલે બધા આવશે તમારું શું નામ સંજય તમે તમારા ભાઈ છે તમારા બરોબર આ ભાઈ મોટા ભાઈ તમારે આટલો ધંધો વ્યવસ્થિત છે પાણી ઢોરમાં હતો તોય અમારે હાથવાની તમે વાત જ કરો માં પૂછો ભલે હું ભૂલે છે હું સમજુ છું એમ કે આ લેવલે તમે મારી વાત તો સાંભળો ખબર તો હોવી જોઈએ એમ કે અમે હાજર નહોતા એમ કે અમારા દીકરા એમ પૂછજો હવે લીગલી કરવું છે મારી તમારે આ બધાને હમણાં ઠેકા ભાન આવી આ બધાને બીજો તમારે એ નહીં કરે કોઈ દી આ વગેરે નો લાગવાનું હોય બેન તમે સાચા છો બેન ના નથી પણ તમારા જ નો હતો તો અમે લઈ ગયા બસ અમે જીત્યા નથી તમે એમ કીધું તમે એને પૂછો ખરા તમારે નથી લેવું તમે તમારા તમારી વ્યવસ્થા થઈ જાય જો તમારે જો એક કે તમે સાચું નથી એગો એમ હજી તમે બે ત્રણ દી તમે તમારે પ્રેરણા કરે વિચાર કરી લ્યો નો રહેવું તમે લઈ જઈ છે ને પણ હવે તમારી ઉપર લીગલ કરવાનું ફાઇનલ છે ભાઈ એટલે તમને બીજી વાર ખબર પડે તમારા છોકરાઓ શીખે અને બેન તમારે આવું ન કરાય તમારે એની બહુ ભૂલ હશે અમે તમે સાચા છો પણ મરાય નહીં આ લેવલે નો મરાય તમને નો ખાવ તો તમારે નોખા રાખો ને નોખા રાખો તમારે બેને બધી વ્યવસ્થા કરી દેવાય એની મને ફોન કરાઈને તમે સમજતા નથી હું તો લઈ આવ્યો ઘરે તરત જ ફોન આવ્યા ભેગો હું પાણી ઢોરમાં હતો તમે કઈ હવે નાના તો નથી તમને જણી મોટા કર્યા આ લેવલે પહોંચાડ્યા તમે અને હવે તમે માવતર કાંઈ વાળા નથી પણ બાયું બાયથી તમે કો ભૂલ હોય ને મારે એટલી ખબર પડે માવતર મને તો ગમે એ ગાયરું છે ને તોય હું એક શબ્દ ન અને તમારે હવે બધું મૂકી દેવાનું હોય હા એ જ કહું એને એમ જો અમે જો એમ કહે ને આ વસ્તુ લઈ આવી દે એમ પૂછો એક તમારે એનું કરવાનું આ વાત તમને પતી ગયું જે હોય હવે શું કરવાનું તમારે માજીને રાખવા છે તમે લઈ જાય બીજી વાર આવી બોલવા આવી તમારે એકની કાર થયો હોય આવી બોલ હવે નો થાવી આ તમે જો કેવું માર્યું છે ને એ વસ્તુ ન થાય આ તમે જો મારો મગજ એટલો વહી ગયો બે ભડા નાખું પણ ઈ નો કરાય તમારા વિષય છે કે બે એના વિશે છે પણ આ નો કરાય એને નાખ્યું એના ઘરના બરોબર છે કીધું અમને ફોન કરાય અમે આવું ન કરાય ને કદાચ મેં વસ્તુ આવે આ શેરો ને એને હેડે માથે બાંધી લીધું અમે શું કરી હું લેવો ઈ એમ કહે ને કે મારા દીકરાએ આ નો લઈ આવી દીધું દવા નો લઈ આવી દીધી ખાવાનું કઈ વસ્તુ નો લઈ આવી દીધી પૂછજો બે માંથી એક તમારે એવું છે કે તમારે એવું એને આ બાયુ ને હિસાબે કાર શેડો ને હવે ભેગું રહેવાનું છે કે તમે નક્કી કરી લ્યો ભલે ને મારી અહીંયા હું તો 2 દી લઈ ગયો ને મેં કીધું અહીંયા રહ્યો પણ તમારે ને પછી આ નો થાય એ તમે જોજો પાછા કાંઈ વાંધો નહીં તમારે ભાઈ ભેગું જાવ બોલે નો જાવ બોલે તમારી હવે ના પાડી તો કયો એને જે જોતું હોય ને અમે દઈ દેવા તૈયાર છીએ અને આ મકાનમાં રહેવું હોય ને તો અમે ભાડે વયા બરોબર પણ બાકી હવે ઈ કરી દેવાની શું કરવું આપણે બરોબર આ મકાન કોનું નામનું છે મકાન કોનું નામનું છે કાંઈ વાંધો નહીં તમારી પાસે પ્રોપર્ટીમાં શું છે અત્યારે કાંઈ નહીં હાથ પર મકાન હતું કાંઈ નહીં એની જમીન લીધી પણ આપણી બેન ફરજ આવે આ હવે અમે એને એ કહીએ છીએ એને આને જનાવવાનો એ વાતો નકર તમે થોડા કોઈ બેન નહીં અમે એને એ કીધું નહીં કે તમારે અહીંયા રહેવું હોય તમે અહીંયા હું ભાડે રહેવા દો એટલે આ કંકાસ પૂરો એકલા રહેવું તમારે બાકી કાવું તમારે એકલા રહેવું છે ના મારે એક હવે જે એકલા નથી રહેવું બરોબર મારા ભેગું નથી રહેવું જીત કરે શું કરી ગયો હા બોલો શું એકલું મારે આવડું મોટું મકાન મારાથી કામ થાય નહીં એકલી અને બીજું કે દુનિયા સુધી દીકરાઓને કાઢી દીધા તમારો આટલો વિચાર તમે નો વિચારી શકો બોલાવવાનો થોડું દુનિયા એમ છે કે કોઈ એને કોણ કહે કામ કરવાનું ધરાહાર મળતા કોઈ કહે તમને પરાણે કામ કરાવે કોણ પણ એ નીચે હોય તો તમારે ફાઈલ ભગવાનના નામ લેવાય ભગવાનના નામ લો શું
જો ભાઈ, મારા પોતું નહીં મારવાનું, પોતું નહીં મારવાનું, બાય રાખી દો. હું એમ કહું તમે છું, કેમ ભાઈ તો હું કહે છે, એમ કહું છું, હું એમ નથી કહેતો બધાય કે માથે આવે ને વિપત એટલે બધાય કહે. કાંઈ વાંધો નહીં. હવે જો આ એકવાર બની ગયું છે, હવે અમે કાંઈ નહીં તમારી હારે જ છીએ. હા. હવે બીજી વાર આવું થાય ને તો પછી બધા કોઈ લીગલ અમે કરશું. અને તમે વિચારી લો, આપમેળે તમે નક્કી કરી લો શું કરવું છે. પછી મને ફોન કર્યો, નંબર આપી દઉં છું, તમને અમે લઈ જાઓ. જો ભાઈ એકી નો રાખે ને તો પછી અમે લીગલી કરશું નહીં પડે. તમને કહું દીકરા, હું તમને કહું આ દીકરા બે માટે કઈ ના પાડે નથી રાખી એમ. હા. પણ જો. પાંચથી હાથ હોય, પાંચથી પછી એ આવી બાયો બોલે તો હોય. શું કરવું? હવે ગયો, હવે મારી હવે થયો. પણ એમ નથી વાત, તમે એ ભાઈના નંબર લઈ લો, તમને કાંઈ કોઈ કહે ને એટલે કાંઈ મારો આમ નંબર કેમ કે તમારે ફોન કરી દેવાનો. તમને કઈ ખબર નથી, અમને ફોન કરી દેજો. હું એમ કહું તમે આમાં જો. બેન કહે છે તો કોઈ તમારું તમે એમ કશું કહો, કરવાનું. અમે હરાવી હતા, તો આટલું બધું કામ કર્યું. હું આવ્યો. બરોબર. તમે આપેલું પહેલેથી વાત કરું. એટલે હું ઉઠીને એટલે એને રોટલી નાખી પડી એનું વઘારી. ઈ હું એ બધાય અહીં જે અમારા ભાઈ બધાય એ નથી કહેવાય. એને કહેવાય ને કે મારે કોઈ લાડુ નથી. દવાખાને લઈ ગયા હતા. લઈ ગયા કોણ લઈ ગયા? જે કરશે તમારા દીકરા કરવા આવશે, કોઈ બીજા નહીં કરવા આવે. પરિસ્થિતિ બધી હવે સારી છે. હવે કાંઈ છે નહીં, બધું પતી ગયું. સવારે સાહેબ આવ્યા હતા મોટા, બધું પતાવી દીધું, પતી ગયું. હવે હું માની ગયા, મને કાંઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એટલે એને બનાવ બનાવ્યો. એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા. હવે આવું નહીં થાય. જો ભાઈ, આ તો રાજુ છે બરોબર. અત્યારે તો મને કાંઈ તકલીફ નથી, ટાઈમ ખાવા મળે છે અત્યારે. પેલેથી હકીકત કહું ને, મને 4 દીથી ઝાડા થયા હતા, બીપી વધી ગયું હતું અને તાવે આવતો હતો. એટલે આ ભાઈ કારખાને હતો મારો દીકરો, એટલે મને મજા નહોતી. એટલે મેં કીધું હું દવાખાને જાઉં. એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ. સાહેબ કે બાટલો ચડાવી દે. એને બાટલો ચડાવ્યો. હું સાંજે આવી, ઘરે આવી મને ખાવા આપ્યું. હું નહીં ખોટું બોલું, ગીતાજીના સોગંદ હું ખોટું બોલું તો. સવારે હું ઉઠી તો મને એને ટાઢી રોટલી પડી હતી, એ વઘારી વાઈટ કમા એટલા બટકા મને મોકલા. એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જઈ અને હું મારી જાતે રોટલી બનાવી અને 2 રોટલી જમીને દવા પીવું. હું જાતે રોટલી બનાવવા ગઈ તો મને વેણું નહોતી દેતી. એટલે મેં કીધું તું આગી ઊભી રહે, મને ખાનામાંથી વેણું કાઢવા દે. એટલે મેં વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસકી અને મને મંડી મારવા મંડી. મને કે તું અહીંથી વહી જા, મારે તારું મોઢું નથી જોવું. આ દીકરો સવારે હતો, મારે તારું મોઢું નથી જોવું, તું અહીંથી વહી જા. તારા કારણે અને તારા લીધેથી મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું છે. અને મને ગેરશબ્દ બોલતી હતી, બહુ જ અતિશય ગેરશબ્દ બોલતી હતી. તો મને ખાર ચડ્યો. મને કે તું ભાઈ જ જાત અહીંથી નીકળી જા. એટલે હું મારા જાતે કપડા મારા ધોઈ અને હું નીકળી ગઈ. પછી હું દવાખાને ગઈ, પાટો બંધાયો. હાથે મને માર માર્યો, બહુ જ મને માર માર્યો. ઢોર મારે ને એમ મને માર માર્યો. મને તો લાગે છે પણ હું કોઈને દુઃખ દેવા માંગતી નથી. પછી હું ફ્લેટે ગઈ. ફ્લેટે હારી વાર ઊભી રહી, રિક્ષામાં બેઠી, હું રોતી હતી. રિક્ષા વાળા મને લઈ ગયો, મારી પાસેથી ભાડું ના લીધું. હું હાસું બોલીશ, ખોટું બોલીશ નહીં. અને હું વહી ગઈ. પુલ નીચે બેઠી હતી. પછી ભાઈ આવ્યા, એ આ જ ભાઈ હતા. આ જતા હું ન ઓળખી જાઉં મારા દીકરા. એટલે એને મેં કીધું મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, મારે આ કરવું નહોતું. મારા ફોનની રિંગ બંધ થઈ ગઈ છે ને, દીકરા અહીંયા આવી. એટલે એ આવ્યો ને એટલે મને બહુ જ દુઃખ થયું હતું. એટલે મારાથી રોઈ ગયું. મેં કીધું આ રિંગ મને ચાલુ કરી દે ને. એટલે
એને સીધું આ પોઝિશન ચડાય. પછી એને તો રિંગ મને ચાલુ ના કરી દીધી અને ઈ નીકળી ગયા. ઈ ભાઈ નીકળી ગયા. મને એમ કીધું 5 મિનિટમાં આવું છું. હું સાંજ સુધી બેઠી. આ ભાઈ 5 મિનિટમાં આવ્યા નહીં. એટલે પછી મેં મારા મોટો દીકરોનો ખુશ જુદો રહે છે. આજે 22 વર્ષ થયા. આ એને મેં ફોન કર્યો. એ કે તમે ક્યાં છો? મેં કીધું હું જ્યાં હોઉં ત્યાં મારે આવવું નથી અને તમે મને તેડવા આવતા નહીં. મારે હવે ઘરે આવવું નથી. મારી માથે આવા જુલમ 9 વર્ષ ત્યાં કરો છો તમે, એટલે હવે મારે નથી આવવું. હું આશ્રમમાં વહી જાઉં. મને આશરો જડે તોય ભલે, ના જડે તોય ભલે. મારે 2 ઓપ્શન છે. જો આશ્રમમાં મને આશ્રમ વાળા એમ કે તમે અહીંયા રહ્યો તો રહો, અને નકર એક ઓપ્શન બીજું ઠેઠ વહી જાઓ. 2 ઓપ્શન લીધા હતા મેં. અને મને હું અહીંયા આવવા માંગતી નહોતી. હું ખોટું નહીં બોલું.